નમસ્કાર, પ્રવીણ. બજેટની ટ્રેન આવી, કોના માટે શું લાવી? સવારથી ચર્ચા ચાલી રહી છે કે બજેટ થી કયા વર્ગને શું મળ્યું. બજેટ લોંગ ટર્મ ગોલ માટે છે. શોર્ટ ટર્મ જે રાહતોની અપેક્ષા હતી કોવિડ બાદ, તે અપેક્ષા થોડી ઠેસ પહોંચાડનારી પણ છે અલગ અલગ વર્ગ માટે. આ પહેલા જ્યારે અલગ અલગ સેક્ટરના લોકો સાથે વાત કરી, વેપારીઓ સાથે વાત કરી કે યુવા બિઝનેસમેન સાથે વાત કરી, તેમને કહ્યું કે લાંબા ગાળે રાહતની વાત છે, લાંબા ગાળે અર્થતંત્રની જે ગાડી છે પાટા પર લાવવાની વાત છે, તેના માટે તમામ ઇન્ટેન્ટ દેખાડ્યો છે, શોર્ટ ટર્મ માટે નહીં. હવે બજેટ સવારનું ચાલી રહ્યું છે. સીધી અને સરળ ભાષામાં આ બજેટમાં તમારા માટે શું નીકળે છે, તમારા ફાયદાની વાત કઈ છે, એ પણ તમારા માટે સૌથી વધારે જરૂરી છે કે જાણવા મળે બહુ સાદી અને સીધી સરળ ભાષામાં. તો એ જ પ્રયાસ કરી રહ્યા છે. પણ આ બજેટ બાદ જે બે સ્ટેટમેન્ટ આવ્યા, પહેલી વાત તો નિર્મલા સીતારમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં બજેટ આવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ પર અમે ફોકસ કર્યું છે. પીએમ મોદીએ પણ સ્ટેટમેન્ટ કર્યું કે બજેટના દિલમાં ગામડું અને ખેડૂતો વસે છે. આ બજેટમાં આત્મનિર્ભરતાનો જે નારો છે મિશનનો, તે મજબૂત કર્યો. તો હેલ્થ પર ફોકસ છે, સાથે સાથે આવનાર સમયમાં અર્થતંત્રને બેઠું કરવા પર પણ ફોકસ છે. વધુ એક પેનલ આપણી સાથે જોડાય છે, તેની સાથે ચર્ચા કરીશું અને સીધી સાદી ભાષામાં સમજીશું કે આ બજેટ ને કઈ રીતે એ લોકો વધાવે છે અને સાથે સાથે કઈ એવી બાબતો છે જે તમારા માટે ફાયદાકારક, ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે. તો હાલ આપણી સાથે પેનલમાં ત્રણ મહાનુભાવ છે. સૌથી પહેલા ગોરી ચાંદનાની. ગોરી મેમ, આપનું સ્વાગત છે. પ્રમોદ પોપટ છે આપણી સાથે અને હાર્દિકભાઈ શાહ આપણી સાથે છે. ટૂંક સમયમાં જ મોહનીશ ભલ્લા અને ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાશે. ગોરી મેમ, આપથી શરૂઆત કરીએ. બજેટની અપેક્ષા અને બજેટ લાવવું, સવારથી એક વાત ચર્ચાઈ રહી છે કે એટલી રાહત આપવાનો પ્રયાસ નથી, પણ લોંગ ટર્મ ગોલ છે. લોંગ ટર્મ ગોલ સાથે સાથે ઇન્સ્ટન્ટ રાહત આપે એવું નહીવત છે આ બજેટમાં. પણ તમારા હિસાબથી પ્રી કોવિડ, કોવિડ અને કોવિડ બાદ આ બજેટ પર સૌની નજર હતી કે કઈ રીતે અલગ અલગ સેક્ટરને જે થોડી ઘણી માંગ છે અને જરૂરિયાત છે, તે હિસાબથી આ બજેટમાં કંઈક ને કંઈક એવું નીકળશે. પણ પહેલું રિએક્શન એ કે ઓવરઓલ આ બજેટમાં આફ્ટર કોવિડ આપણે વેક્સિનમાં તો આત્મનિર્ભર થઈ ગયા. હવે અર્થતંત્રને જે વેક્સિન આપવાની વાત છે, એ વેક્સિન કઈ કઈ છે આ બજેટમાં લોંગ ટર્મ માટે? લોંગ ટર્મ માટે ઘણી બધી રાહતો એમણે આપી છે કે ભાઈ લાઈક સી મિનિમમ વેજીસ લેડીઝ માટે કર્યું છે, લેડીઝ માટે હું કહું, પ્લસ હાઈવે ઓથોરિટીઝ માટે રોડ્સ ડેવલપ કરવા માટે એમણે ખાસા કરોડ રૂપિયા ફાળવ્યા છે. વેરેઝ પબ્લિક બસીસ માટે કર્યું છે, વોટર વેલફેર માટે સરસ ચોખ્ખું પાણી બધાને પીવા મળે એના માટે બી કર્યું છે. પાવર સેક્ટર માટે એમણે ઘણું ફાળવણી કરે. પણ આ બધા જે ફાળવણી કરે છે એ બધા લોંગ ટર્મ બેનિફિટ્સ છે. ધીરે ઇન્સ્ટન્ટ નહીં મળે, એ ધીરે ધીરે બધું આગળ આવશે, એટલે ડેવલપ થશે. એટલે વી આર હેડિંગ એક ડેવલપ નેશન આપણે ઓલરેડી થઈ રહ્યા છીએ, બટ વી આર હેડિંગ ફોર અ ફુલ્લી ડેવલપ્ડ નેશન. ઓકે પોપટ સાહેબ, કદાચ વિકસિત દેશ માટે, વિકાસશીલ દેશ માટે, વિકાસશીલ દેશો જે બજેટ એજ્યુકેશન માટે કે હેલ્થ માટે ફાળવે છે, આ વખતે નિર્મલા સીતારમણનું માનીએ જે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ પર ખાસ ફોકસ કર્યું છે. હેલ્થની વેલ્યુ કે હેલ્થમાં અને હેલ્થના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું ઘટે છે કે શું લેકિંગ છે કે ભવિષ્યમાં શું હોવું જોઈએ, આપણે પ્રી કોવિડ કાળમાં જોયું, કોરોના કાળમાં જોયું. તો એ હિસાબથી એ પણ એક પ્રાયોરિટીમાં વાત હતી, એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રાયોરિટીમાં વાત હતી. શું એની જ ઝલક છે? નહીં કે આપણે દરેક વખતે ટેક્સ સ્લેબની વાત કરતા હોઈએ છીએ, કેમ કે જે આમ આદમી છે, જે નોકરિયાત વર્ગ છે, એ ટેક્સ સ્લેબથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં શું પ્લસ માઇનસ થયું છે એ એના ફોકસમાં હોય છે કે આ બજેટમાં મને મળશે કે નહીં. પણ એ બાબતો શોર્ટ ટર્મ પૂરતી નથી, લોંગ ટર્મ પૂરતો જે ગોલ મૂક્યો છે એ ઉતારવાનો પ્રયાસ પણ આમ જનતાને શું કર્યો છે કે નહીં, આ જે લાવી રહ્યા છીએ આવનાર સમયમાં બહુ લાંબા ગાળે તમારા જ હિતની વાત છે અને અર્થતંત્ર જો તંદુરસ્ત થશે તો તેનો લાભ દરેક વર્ગને મળશે. નાણામંત્રીએ આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ અને ન્યુટ્રિશન ઓફ ફૂડ, આ ત્રણ ઉપર ઘણો બધો ભાર મૂક્યો છે. ન્યુટ્રિશન ઓફ ફૂડ એટલે કે આપણે જોઈએ છીએ કે ગામડાઓમાં ન્યુટ્રિશન ફૂડ મળતું નથી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, એમનું જ્યારે બાળક
અંદર ગર્ભમાં હોય છે ત્યારે ગરીબ ગર્ભવતી સ્ત્રીઓને પૂરતું પોષણક્ષમ ખોરાક મળતો નથી. એના માટે પોષણક્ષમ ખોરાક મળે એના માટે ન્યુટ્રિશન મિશન એક નવું આની અંદર આરંભાયું છે કે જેથી દરેક નાનામાં નાના માણસને પણ ન્યુટ્રિયન્ટ ફૂડ મળી શકે. એ માટે પૈસાની જોગવાઈ કરી છે. તદુપરાંત હેલ્થ ઇન્સ્યોરન્સ માટે હવે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી છે કે જેથી દરેકને સસ્તી પોલિસીઓ મળશે, કોમ્પિટેટિવ માર્કેટ બનશે ઇન્સ્યોરન્સનું આખું, અને એને લીધે દરેકને સસ્તી ઇન્સ્યોરન્સ પોલિસીઓ મળશે. આથી એનું હેલ્થ કવરેજ થશે. તદુપરાંત ગવર્મેન્ટે પણ લોકોના હેલ્થ માટે ઘણા બધા રૂપિયા ફાળવ્યા છે. ઘણી બધી હોસ્પિટલો મોડર્નાઇઝ કરવામાં આવશે. અને એજ્યુકેશનમાં નેશનલ એજ્યુકેશનની આખી જે રચના કરવામાં આવી હતી એ 10 જગ્યાએ શરૂ કરવામાં આવશે. તદુપરાંત બીજી નાના સેન્ટરોમાં બી સ્કૂલો શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત ટેક્સટાઇલમાં કહેવાય છે કે અમદાવાદ તો એક વખત ટેક્સટાઇલનું માન્ચેસ્ટર હતું, પરંતુ થોડા વખતથી મિલો બધી બંધ થઈ ગઈ અને ટેક્સટાઇલ માર્કેટ આખું પોલિસ્ટર ને એના ઉપર ચાલ્યું ગયું. એટલે હવે ટેક્સટાઇલ માટે એક આખું હબ બનાવવામાં આવશે અને એ 10 ટેક્સટાઇલ એવા યુનિટ અને 1000 એકર જમીન એના માટે ફાળવવામાં આવશે. અને ટેક્સટાઇલ માટે ફરીથી એના માટે રૂપિયા પણ સારા એવા 1 લાખ કરોડ રૂપિયા લગભગ ફાળવવામાં આવ્યા છે. ઓકે, એમાં જીએસટી પણ આવ્યું. એ પણ એક માંગ હતી. જો કાપડ ઉદ્યોગ સાથે સુરત હોય કે અમદાવાદ હોય કે દેશના અલગ અલગ ક્ષેત્રમાં હોય તો એ દરેક ગયા બજેટમાં પણ ચર્ચા થઈ હતી કે જે પ્રક્રિયા છે ને સરળ બને, સ્મૂથ બને. એ શબ્દો તમને ક્યાં દેખાયા બજેટમાં? જો આપણે ટેક્સટાઇલ માર્કેટને કે ટેક્સટાઇલ ઉદ્યોગને એક અલગ લેવલ ઉપર, કેમ કે આ ઉદ્યોગ પણ હીરા ઉદ્યોગ સાથે સાથે બહુ લાંબી માંગ રહી છે, અને પડકારો પણ રહ્યા છે. પડકારો સાથે ઘણી વખત નાણામંત્રી સુરત પણ આવ્યા, આપણે જાણીએ છીએ કે શું સ્થિતિ હતી. તો એશ્યોરન્સ કે ઇન્ટેન્ટ દેખાય છે આ બજેટમાં. આપણે ટેક્સટાઇલમાં ફાળવી તો દીધા, જે આપણે બેઝિકલી ગ્રાસરૂટ થી એક માનીએ કે એક પાયો છે કે જે બેઝિક જરૂરિયાત છે. તો માનો છો કે લોંગ ઇન્ટેન્ટ એ ગળે ઉતરશે આ બંને સેક્ટરને? અને ટેક્સટાઇલમાં તો આપણો દેશ અને એમાં ખાસ કરીને ગુજરાત, સુરત, અમદાવાદ તો ટેક્સટાઇલનું એક વખતનું હબ હતું. અત્યારે પણ રેડીમેડ ગાર્મેન્ટમાં મોટું એક્સપોર્ટ ગુજરાતમાં થાય છે. સુરત અને અમદાવાદથી ટેક્સટાઇલ આખું માર્કેટ અમદાવાદમાં ધમધમે છે અને ખૂબ જ એની ટેક્સટાઇલની એની ફેશન, ડિઝાઇન એ બધું મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં બહુ સારી રીતે થઈ રહ્યું છે. એટલે ટેક્સટાઇલને જે પ્રોત્સાહન આપ્યું છે એ ખૂબ જ સુંદર છે. એનાથી શું થશે? એમ્પ્લોયમેન્ટ વધશે, કારીગરોને કામ મળશે, એ બધું ઘણું થશે. ઓકે હાર્દિકભાઈ, વેલકમ સ્ટેપ આ બજેટમાં લોંગ ઇન્ટેન્ટ માટે. અને બીજી વાત કે અમુક સ્ટેપ જે મોટાભાગના વર્ગની થોડી અપેક્ષા હતી કે નહીં આ કદાચ આ વખતના બજેટમાં આ તો હોવું જ જોઈએ, કોવિડમાં જે સિચ્યુએશન ફેસ કરી છે મોટાભાગના વર્ગે, તો વેલકમ સ્ટેપ કયું અને એ સ્ટેપ કયું જે બહુ મોટાભાગના વર્ગને અસર કરે છે અને જે કદાચ મિસિંગ દેખાઈ રહ્યું છે આ બજેટમાં? સો દર બજેટની જેમ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ આશા લગાવીને બેઠા હોય છે કે મારો ને તમારો ટેક્સ કેટલો ઘટશે, અને એ સદીઓથી ચાલતી આવી પ્રથા છે કે દર વર્ષે આપણે જોઈએ છે કે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સમાં સ્લેબ વધારે કે સ્લેબમાં કંઈ ફેરફાર કરે કે રેટમાં કોઈ ફેરફાર કરે. અને દર વખતની જેમ કેમ કે ગવર્મેન્ટની જોડે જનરલી હેડરૂમ હોતું નથી, અને આ તો કોવિડ વાળી સિચ્યુએશન હતી જ્યાં આગળ આપણે ઓરિજિનલી જે બજેટ એસ્ટિમેટ લાસ્ટ યરના બજેટમાં હતો જ્યારે ફિસ્કલ ડેફિસિટ 3.5 આંકવામાં આવી હતી, પણ આજના રિવાઇઝ એસ્ટિમેટની અંદર 9.5 ફિસ્કલ ડેફિસિટ આવી છે. સો પ્રેક્ટિકલી ગવર્મેન્ટની જોડે ઘણા બધા ઇન્સેન્ટિવ આપવાના કે માની લો કે હેલ્થ કેરને કે કોઈને બી પ્રોત્સાહિત કરવા માટે ગવર્મેન્ટે R&D પ્રોત્સાહિત કરવા માટે જો ઇન્સેન્ટિવ આપવાતા તો એના માટેની કોઈ પૈસાની જોગવાઈઓ હતી નહીં. એમ કે ઇન્કમ હતી નહીં એટલે એક્સપેન્ડિચર કરવાની બી ખર્ચો ક્ષમતા નહોતી. એટલે ગવર્મેન્ટે એક અપેક્ષાઓ જે નોર્મલી મેજોરિટી લોકોની નથી પૂરી થઈ એ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સની હશે, પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બૂસ્ટ આવ્યું છે કે બેડ બેંક બનાવવાની જે વાતો કરી છે કે વ્હીકલ સ્ક્રેપેજ જેવી જે વાતો કરી છે એ લોંગ ટર્મમાં બહુ હિતમાં રહેશે. કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે હું પૈસા નાખું, ફોર એક્ઝામ્પલ રોડ બનાવવામાં પૈસા નાખું કે બિલ્ડિંગ બનાવવામાં પૈસા નાખું, હોસ્પિટલ બનાવવામાં પૈસા નાખું, ત્યારે કોઈ એક માણસ નથી કમાતો. મજૂર વર્ગ કમાય છે, સિમેન્ટવાળા કમાય છે, સ્ટીલવાળા કમાય છે, મલ્ટિપલ વર્ગો કમાય છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા નાખવાથી આજની તારીખમાં ગવર્મેન્ટ પાસે બી ઓપ્શન નહોતો. ઇફ ગવર્મેન્ટ વિલ પુટ ઇન ધી મની ધેન ઓનલી પ્રાઇવેટ વિલ ફોલો. એટલે આજની તારીખમાં ગવર્મેન્ટે એ પ્રોત્સાહન બધાને આપવાનું છે. એન્વાયરમેન્ટ પણ ક્રિએટ કરવાની વાત હતી. જુઓ, કેમ કે રિયલ એસ્ટેટ સેક્ટરની પણ માંગ અલગ હતી આ કોવિડ દરમિયાન.
તો એ એન્વાયરમેન્ટ કે થોડું ફ્રી થઈ જાવ, થોડું ટેન્શન ફ્રી થાવ અને એ તરલતા આવે, લિક્વિડિટી આવે, એક ચક્કર છે ને ફરીથી ફરતું થાય. કેમ કે પૈસો ફરતો કે ચક્કર ફરતું બંધ થયું ને, તમે વાત કરી રિયલ એસ્ટેટ સેક્ટર સાથે અલગ અલગ વર્ગ જે જોડાયેલો છે, જે રોજગારી પૂરો પાડે છે, તો એ ઇન્ટેન્ટ છે કે અમે નાખીએ છીએ તો પ્રાઇવેટ સેક્ટર પણ હવે થોડો એ ડર દિમાગમાંથી ઇરેઝ કરે અને ફરીથી રૂટીન થાય ગાડી. એટલે ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવાની ખૂબ જ જરૂર છે અને એકચ્યુઅલી થોડા એવા સ્ટેપ્સ બી લેવાના હતા જેનાથી ઇન્ડિવિજ્યુઅલ્સના હાથમાં થોડા પૈસા વધારે આવે અને એનાથી ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધે. આપણે જે વાત કરી રહ્યા છીએ એ બિઝનેસ ટુ બિઝનેસ કન્ઝમ્પશનની વાત કરી રહ્યા છે. એટલે માની લો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પૈસા ફાળવ્યા તો સ્ટીલની ખપત વધશે, સિમેન્ટની ખપત વધશે, રેતીની ખપત વધશે, એવા બધા જ તમામ પ્રકાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડાયરેક્ટલી જાય છે એ બધાની ખપત વધે. પણ એવી બી વસ્તુઓ થોડા સ્ટેપ્સ લેવાના હતા જેનાથી જે ડેઇલી અસેન્શિયલ કોમોડિટીઝ છે એની ખપત કઈ રીતે વધે. એમ કે કોરોના આવ્યા પછી લોકોને સેવિંગ્સનું મહત્વ ખૂબ સારું સમજાઈ ગયું છે. એટલે આજની તારીખમાં લોકો કોઈ બી જગ્યા પર તમે જશો તો એ જ વાત કરે છે કે અનનેસેસરી ખર્ચાને કેવી રીતના આપણે કાપ મૂકી શકાય. જે પહેલા માની લો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે ખરીદી કરતા હતા કપડામાં, જૂતામાં કે કોઈ બી બીજી વસ્તુઓમાં સેલ આવે એટલે આપણે તૂટી પડતા હતા ઓનલાઈન કે ઓફલાઈન. એ સિચ્યુએશનમાં આજની તારીખમાં હવે ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવું એ ગવર્મેન્ટ માટે બહુ ઇમિડિયેટ સ્ટેપ હતો. પણ અનફોર્ચ્યુનેટલી મને નથી લાગતું કે આ બજેટથી આની અંદર ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવા માટે કોઈ મોટા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. ગૌરી મેમ, એ જ વાત નીકળી કે જો કોરોનાએ ઘણું બધું બદલી નાખ્યું છે, લોકોના માઇન્ડસેટ પણ બદલી નાખ્યા છે. હવે એક બહુ મોટો વર્ગ જે હાર્દિકભાઈ એ વાત અલગ છે, આજકાલ મોબાઈલનો ઓનલાઈન સેલ આવ્યો તો ફટાફટ 1 કલાકમાં કેટલા મોબાઈલ્સ વેચાઈ જાય છે. પણ બાકીના જે પરચુરણ ખર્ચા છે કે સેવિંગનું મહત્વ સમજાયું, એના કારણે જ કદાચ માર્કેટમાં લિક્વિડિટી કે રૂપિયો નથી આવતો અથવા તો એ ચક્કર ત્યાં અટકેલું છે પહેલાની કમ્પેરિઝનમાં. તો એને સ્મૂથ થતા એને સ્મૂથ કરવા માટે શું અમુક સ્ટેપ્સ એવા છે કે એનો સમય લાગશે, તમે 2-4 મહિના નહીં લાગે પણ એક સમય લાગશે કે ફરીથી રૂટીન ચક્કર શરૂ થાય, જેથી અલગ અલગ સેક્ટર જે એક સાથે જોડાયેલા છે એને પણ જે તકલીફો પડી એમાં થોડી રાહત મળે. હા, એમાં એવું છે કે કોરોના વખતે બધાને મતલબ અર્નિંગ સ્પેન્ડિંગ બંધ થઈ ગયું હતું. એટલે એ ખર્ચા, એક્સ્ટ્રા ખર્ચા જે લોકો કરતા હતા એ બચી ગયા હતા એમને. બટ જે બિચારા ડેલી વેજ વર્કર્સ હતા કે જે નોકરીઓ કરતા હતા, ઘણા લોકોને દે લોસ્ટ ધેર જોબ્સ. પછી ડેલી વેજ વર્કર્સ બિચારાને પૈસા નહોતા મળતા. તો થોડાક અમુક સ્ટેપ્સ એવા લેવા જોઈતા હતા કે જેથી મતલબ લોઅર મિડલ ક્લાસને થોડો કંઈક ફાયદો થઈ શકે. એવા થોડો કંઈક સ્કીમ્સ લાવવા જેવી હતી. એમને કીધું કે હા, જે લોકોને જોબ્સ માંથી કાઢી મૂક્યા છે એમને પાછી જોબ મળી જશે. બટ મને ડાઉટ છે કે વેધર એ લોકોને પાછી જોબ્સ મળશે કે નહીં. ધ સેમ પ્લેસ, ધ સેમ પોઝિશન મળશે કે નહીં મળે એ ડાઉટફુલ છે. કેમ કે અપીલ કરી છતાંય શું અપીલની જગ્યાએ છે. બીજી તરફ કદાચ કોઈ ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છે કે કદાચ કોઈ ઇન્વેસ્ટમેન્ટ લઈને બેઠા, એને કદાચ ન પરવડે તો એ માનો છો. કેમ કે આ નવેમ્બર ડિસેમ્બર સુધીની આપણે વાત છે, એનપીએ લઈ લો કે ગમે તે આપણે જે અનુમાન છે, હવે આવનાર માર્ચ સુધીમાં કે આવતા નવેમ્બર સુધીમાં એકચ્યુઅલ આંકડો આપને ખબર પડશે વેધર ઇટ ઇઝ અ સ્ટાર્ટઅપ ઓર અધર સેક્ટર. હા, પણ સ્ટાર્ટઅપ્સ ઘણા બધા સ્ટાર્ટ થયા છે અને એ લોકો સારું બી કરી રહ્યા છે. મતલબ યંગ જનરેશન જે છે એ લોકોને બધા ટેકનિકલિટીઝ ખબર છે, એટલે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન તો આપી રહ્યા છે. એટલે એ આઈ થિંક એને જે પ્રોત્સાહન આપ્યું છે એ બહુ સારું છે. કારણ કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાનું જે સૂત્ર છે એને ઘણો બધો પ્રોત્સાહન મળશે. ઓકે, તો આત્મનિર્ભર મિશન આત્મનિર્ભરના નારાને મજબૂત બનાવવાની વાત છે. પીએમએ પણ કહ્યું. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રોફેસર છે, અર્થશાસ્ત્રી છે. આમ તો લાંબો ઇન્ટ્રો આપવાની જરૂર નથી સાહેબ. અર્થશાસ્ત્રની બાબતમાં જ્યારે પણ આ પેનલ ડિસ્કશનમાં હોય તો પોતાનો મત રાખતા હોય છે. હેમંતભાઈ, પ્રોત્સાહન મળે એવું રૂપ જે મેડમે વાત કરી કે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે. આપણે એગ્રીકલ્ચર સેક્ટર લઈ લો, ડિસઇન્વેસ્ટમેન્ટમાં જે આપણે બીપીસીએલ ની કે પછી એર ઇન્ડિયા કે એલઆઈસી ની વાત કરી છે, 49 થી 74 પર લઈ ગયા ઇન્સ્યોરન્સને, હેલ્થ ઇન્સ્યોરન્સને. તો આ બધી બાબતોમાં અર્થતંત્ર વેગવંતુ બનાવવાની વાત છે. કઈ રીતે બનાવી શકાય એ તો ભૂતકાળમાં તમે પણ ઘણા બધા સજેશન્સ આપ્યા છે. બટ આ બજેટ પછી એમાં કોઈ અપેક્ષાઓ પૂરી થતી દેખાય છે? લોંગ ટર્મ જે ઇન્ટન્ટ દેખાડ્યો છે એ પહેલા પણ હતું, લાઈક જીએસટી અને નોટબંધી. જ્યાં સુધી
આ બજેટને લાગે વળગે છે ત્યાં સુધી જો તમે કોરોનાના કાળ દરમિયાન દિવાળી પહેલા જે આત્મનિર્ભર પેકેજ આવ્યું એક, અને એ પહેલા જે 4 પેકેજ આવ્યા, એ ત્રણની ટોટલ રકમ 23 લાખ કરોડ રૂપિયા હતી. હવે આ જે બજેટ આવ્યું છે એ 30,42,000 કરોડ રૂપિયાનું ચાલુ વર્ષે અંદાજેલું, એ વધારીને 34,50,000 કરોડ રૂપિયાનું થયું. એટલે એનો અર્થ એવો થયો કે લગભગ 4 લાખ કરોડ રૂપિયા વધ્યા. ચાલુ વર્ષના બજેટની વાત કરું છું તો તમે પેકેજ 23 લાખનું આપ્યું, બરાબર, અને ખર્ચ વધ્યું 4 લાખ કરોડ રૂપિયા, તો ખરેખર પેકેજ 4 લાખનું જ કહેવાય. આ એક વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે આવતા વર્ષ માટે જે બજેટ આપ્યું છે એ 34,83,000 કરોડ રૂપિયાનું છે. એટલે આ વર્ષ કરતાં 33,000 કરોડ રૂપિયાનું બજેટ વધારે છે આવતા વર્ષે. મારે તો સીધો સાદો નાણાં પ્રધાનને એ સવાલ છે કે શું ખરેખર તમે એમ માનો છો કે આ વર્ષે જેટલું ખર્ચ કર્યું અને આપણે કોરોનામાંથી બહાર આવી ગયા અર્થતંત્રમાં, એટલું જ આપણે આવતે વર્ષે કરીશું એટલે બધું કામ પતી જશે? આવું આપણે માનીએ છીએ. એટલે મને લાગે છે કે આ ધારણા વધારે પડતી છે. સરકારે વધારે આમાં ખર્ચ કરવું જોઈતું હતું. રાજકોષીય ખાધ ભલે વધે એની ચિંતા કરવા જેવી નહોતી. તમે એમ કહી શકો કે 3.5% જેટલી જીડીપીના એ રાજકોષીય ખાધ હતી. આ ફિસ્કલ ડેફિસિટ આ વર્ષે 9.5% થઈ, 6% વધારી. પણ 6% કેવી રીતે વધી એ તો તમે વિચાર કરો, કારણ કે આ જીડીપીના 6% જેટલી વધી છે. તો જીડીપી 6 થી 7% જેટલો ઘટ્યો છે, તો પછી 6% તો એની મેળે વધી ગઈ. એમાં તમે શું કર્યું? સરકારનો પોતાનો પ્રયાસ શું છે એ મને આમાં સમજાતું નથી. એટલે મને એવું લાગે છે કે આ દેશની પ્રજાને, અને ખાસ કરીને 80 થી 90 કરોડ જે લોકો ગરીબો છે, એમને જાણે કે બજારના ભરોસે છોડી દેવામાં આવતા હોય એવું બહુ સ્પષ્ટપણે મને તો લાગે છે. તમે ખેતીની વાત કરો, અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તમે ખેતી અને ખેડૂતો એનું જે મંત્રાલય છે, એની મિનિસ્ટ્રીનું જે બજેટ છે એ ચાલુ વર્ષે 1,34,000 કરોડ રૂપિયા અંદાજેલું, એ ઘટીને 1,16,000 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે 18,000 કરોડ રૂપિયા ઘટાડ્યા ખેતી માટે ખર્ચ કરવામાં. અને હવે જે બજેટ અંદાજ્યું છે એ 1,23,000 કરોડ રૂપિયાનું છે. એટલે ચાલુ વર્ષ કરતા 11,000 કરોડ રૂપિયા ઘટવાના છે, વધવાના નથી ખેતી માટે. તો તમે હવે ખેતી અને ખેડૂતો પ્રત્યે બહુ સહાનુભૂતિ ધરાવો છો. બાકી 2022માં પાછું આવક સુધારો કે જે ગોલ છે જૂનો, એમાં તો કટિબદ્ધતા દર્શાવાઈ છે. ના ના, એ બેલેન્સ શીટ નથી. ખેતીની આવક બમણી કરવી છે એમ જે તમે કહો છો, એમાં 2.5 વર્ષ તો વીતી ગયા છે, હવે 2.5 જ બાકી છે. તમે જયારે બમણી કરવી છે એવું જયારે જાહેરાત કરી તે અને આજની તારીખ, એ બેની વચ્ચે 2.5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. શું ખેતીની આવક દર વર્ષે 13% વધે ને ખેડૂતની, ત્યારે 5 વર્ષે બમણી થાય? તમે એને ક્યુમ્યુલેટિવ ગ્રોથ ગણો તો એટલી થઈ છે ખરી? તમે નેશનલ સેમ્પલ સર્વેની જે વિગતો છે એ જોઈ લો તો તમને ખબર પડે. બીજો અગત્યનો મુદ્દો મારે આ બજેટના સંદર્ભમાં એમ કહેવો છે કે હજુ હમણાં લોકડાઉન દરમિયાન નેશનલ એજ્યુકેશન પોલિસી જાહેર કરી. એમાં એમણે એવું કીધું કે અમે જીડીપીના 6% જેટલું ખર્ચ કરીશું. હવે આંકડો જુઓ, આંકડો શું છે? તો ચાલુ વર્ષે 99,311 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરેલું. આજની તારીખ સુધી જે ખર્ચ થયો છે એના, આ જે આંકડો છે ને 99,000 કરોડ, એના 40% જેટલો જ શિક્ષણ માટે ખર્ચ થયો છે. આ સત્તાવાર આંકડો છે, બરાબર. આગલા વર્ષે જે અંદાજ હતો એનો માત્ર 61% ખર્ચ થયેલો. અને હવે જે આંકડો આપ્યો એમણે બજેટમાં તે 93,224 કરોડ રૂપિયા, એટલે જે અંદાજેલો 99,000 કરોડ એના કરતા 6.13% ઘટાડ્યો. તો તમે, અને પછી એમ કહો છો તમે કે 15,000 શાળાઓની અમે ગુણવત્તા સુધારીશું, એને સ્ટ્રેન્થન કરીશું. એટલે ભાઈ એકલા ગુજરાતમાં 38,000 શાળાઓ છે, તમે આખા ભારતની 15,000 શાળાઓ સુધારવા બેઠા છો. આ ક્યારે તમે શિક્ષણના ક્ષેત્રમાં જે આપણે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરો છો, તો એ સ્કિલ ડેવલપમેન્ટ થશે ક્યારે? જ્યારે આપણે શિક્ષણ માટે જો ખર્ચો જ નહીં કરીએ તો. એટલે મને એમ લાગે છે કે આ પરિસ્થિતિ બહુ ગંભીર છે. અને સરકારે ગરીબોના ખિસ્સામાં આવક વધે
એવા પ્રકારના પગલા લેવા જોઈએ એ મને લાગે છે કે આ બજેટમાં બિલકુલ લેવાયા નથી. નાના મોટા ફેરફારો કરો છો, તેથી કંઈ બહુ મોટી પરિસ્થિતિ સુધરી જાય છે એવું નથી. મને હજી બ્રેકઅપ નથી મળ્યો, પણ એમણે એવું કીધું કે અમે 2,23,000 કરોડ રૂપિયા એમ કે આરોગ્ય માટે ખર્ચીશું. બહુ સરસ, તમે આંકડો વધાર્યો છે. એમાં 35,000 કરોડ રૂપિયા તો વેક્સિન માટે છે, એટલે એ તમે બાજુ પર મૂકો. હું બ્રેકઅપ જોઉં તો મને ખબર પડે, પણ જે એમનું ભાષણ સાંભળ્યું ને એનાથી મને એવી ખબર પડે છે કે એમણે સ્વચ્છતા મિશન માટે જે પૈસા નક્કી કરેલા છે ને એ પણ આની અંદર નાખી દીધા છે આરોગ્યમાં, જે પહેલા નહોતા નાખેલા. પહેલા જે 69,000 કરોડ રૂપિયા એ સંપૂર્ણપણે હેલ્થ બજેટ હતું, એમાં સેનિટેશન નો સમાવેશ નહોતો થતો. હવે સેનિટેશન નો આંકડો અંદર ઉમેરીને તમે 2,23,000 કરોડ કહો છો, તો આ ઇટ્સ અ સ્ટેટિસ્ટિકલ જગલરી. આ મને લાગે છે કે શિક્ષણ, આરોગ્ય, ગરીબીમાં ઘટાડો અને બેકારીમાં ઘટાડો, આ 4 બાબત ઉપર જ્યાં સુધી આપણે ભાર નહીં મૂકીએ ત્યાં સુધી વિકાસ થવાની સંભાવના જ નથી. આ તમે લખી રાખો. છેલ્લા 200-250 વર્ષનો ઇતિહાસ એવું બતાવે છે કે યુરોપ અને અમેરિકાએ ત્યારે વિકાસ કર્યો કે જ્યારે એમણે એમના ગરીબોની ચિંતા કરી, 20મી સદીના આરંભમાં અને 19મી સદીના અંતમાં. આપણે હજુ એ ચિંતા કરવાની શરૂઆત નથી કરી. તમે કહો છો આત્મનિર્ભરતા, આત્મનિર્ભરતાનો અર્થ શું? આ શબ્દનો અર્થ શું છે? આ શબ્દનો અર્થ એ છે કે આપણે સ્વાવલંબન કરવું છે. હવે હું અહીંયા બેઠેલા નિષ્ણાતો અને આ ભારતના બધા નિષ્ણાતોનો સવાલ પૂછું છું કે આ દેશમાં એવા ઉદ્યોગપતિઓ મરી પરવાર્યા છે કે જે પોતાની ઇન્સ્યોરન્સ કંપનીઓ સ્થાપી શકે એમ નથી? આ દેશમાં અત્યારે સ્વદેશી કંપનીઓ છે કે નહીં? ઇન્સ્યોરન્સ કંપનીઓ એ બરોબર કામ કરે છે કે નથી કરતી? તો તમારે વિદેશી કંપનીઓને લાવવાની જરૂર શું છે? જે વ્યવસ્થા આપણે જાતે આપણે માટે કરી શકીએ એમ છીએ એ કરવાની જરૂર શું છે? બીજી વિદેશી કંપનીઓને લાવવાની જરૂર શું છે? હું એક દાખલો આપું. દાખલા તરીકે એક એવી વાત ચાલે છે કે આપણી પાસે મૂડી નથી. આ 1991 થી ખોટી વાત છે, માત્ર આજથી નહીં, જ્યારથી આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની શરૂઆત કરી ત્યારથી. આંકડાઓ જુઓ તમે 1991 થી અત્યાર સુધીના, તો આપણી જીડીપીમાંથી આપણે 28 થી 30% જેટલી બચત કરીએ છીએ. આખી દુનિયામાં સેવિંગ્સ જીડીપી રેશિયો આ સૌથી વધારે છે, સાઉથ કોરિયા પછી. તો આપણી પાસે મૂડી છે જ. એકલા ગુજરાતની સહકારી બેંકો પાસે 20,000 કરોડ રૂપિયા આજની તારીખે હાજર છે. આ આંકડો કોણે આપેલો છે? ઘનશ્યામ અમીને આપેલો છે, સહકારી બેંકોના ચેરમેન. બરાબર? મારો કહેવાનો મુદ્દો એ છે કે જો આપણી પાસે મૂડી હોય તો આપણે એનું યોગ્ય મૂડી રોકાણ આપણે કરવાની જરૂર છે. બધું વિદેશીઓ આવશે અને આપણે વિકાસ કરીશું, આ બધા ભ્રમમાંથી આપણે બહાર નીકળી જવાની જરૂર છે. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંથી આપણે ગુલામ થઈ ગયા હતા. આજે આ દેશમાં 5,810 વિદેશી કંપનીઓ કામ કરે છે અને છતાં આપણે જનગણ મન ગાઈએ, વંદે માતરમ ગાઈએ, ઝંડાને સલામી આપીએ અને દેશભક્તિ કરીએ. આ મને કંઈ વાજબી લાગતું નથી. ઓકે, તો આ એક ઓપિનિયન, પણ વાત બેઝિક નીડની થઈ. એજ્યુકેશન, હેલ્થ, એજ્યુકેશનમાં જ્યારે નવી નેશનલ પોલિસી આવી ત્યારે કઈ વાત થઈ હતી અને આંકડો શું છે? ભૂતકાળમાં કેટલું વપરાયું? વાત રહી હેલ્થની તો 35,000 કરોડ તો વેક્સિનેશન માટે. આ સિવાય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જો આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ તો આ મુદ્દો આગળ પણ ચાલુ રહેશે, કેમ કે હાર્દમાં, આ બજેટના હાર્દમાં આત્મનિર્ભરનો નારો સૌથી સેન્ટરમાં છે. તો બ્રેક બાદ ચર્ચા આગળ વધારીશું. મોનીશ ભલ્લા પણ જોડાશે આર્થિક સલાહકાર તરીકે. રોકાઈશું બ્રેક માટે. બજેટ પર ચર્ચા આગળ વધારીએ. ગૌરી ચાંદાની, પ્રમોદ પોપટ, ડોક્ટર હેમંત કુમાર શાહ, હાર્દિક શાહ આપણી સાથે છે અને હવે મોનીશ ભલ્લા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ભલ્લા સાહેબ, આપનું સ્વાગત છે. બ્રેક પહેલા 4 મહાનુભાવોને તો સાંભળ્યા, તમારું રિએક્શન પહેલું આ બજેટ બાદ. હેમંતભાઈએ કૃષિ, હેલ્થ, એજ્યુકેશન આ તમામની વાત કરી. લોંગ ટર્મ ઇન્ટર્ન દેખાય છે, ટૂંકા ગાળાની રાહત કોઈ નથી. આપ કઈ રીતે મૂલવો છો આ બજેટને? આને બે રીતે જોવાય આ બજેટને. એક કે આ એક આમ માણસ માટે શું છે આમાં, અને બીજું કે જે કોમ્પ્લિકેશન જીએસટીમાં હતી એના માટે શું કર્યું છે સરકારે. આપણે બધા જાણીએ છીએ કે જીએસટીમાં જીએસટી કાઉન્સિલ જે સુપ્રીમ છે, એટલે જે પણ ડિસિઝન થાય જીએસટી કાઉન્સિલના રેકમેન્ડેશનથી થાય છે. બટ એક્ટમાં જે પ્રપોઝ ચેન્જીસ છે એ પણ બહુ એટ્રેક્ટિવ છે અને ઘણી વસ્તુઓને ક્રીઝ આઉટ કર્યું છે એ લોકોએ. સો દેટ ઇઝ વન થિંગ વિચ આઈ એપ્રિશિએટ. એ એપ્રિશિએટ કરવા જેવી છે. કસ્ટમ્સના એંગલમાં પણ ઘણી ચેન્જીસ થઈ છે, એ પણ જોવા જેવી વસ્તુઓ છે. અને એની ઇમ્પ્લિકેશન્સ તો
તમને ધીરે ધીરે જ ખબર પડશે કે આના શું ઇમ્પ્લિકેશન્સ થવાના છે. ઓવરઓલ આઈ વિલ રેટ ધીસ બજેટ એઝ 7 out of 10. જી ઓકે, આગળ આવીશું તમારી પાસે. હાર્દિકભાઈ, જીએસટી ના કોમ્પ્લિકેશન્સ એ પણ મુદ્દો રહ્યો છે ગયા બજેટ અને આ બજેટની કમ્પેરિઝનમાં. એ મુદ્દો બદલાયો નથી, જે આપણે ટેક્સટાઇલની બાબતમાં પણ અગાઉ વાત કરી. તો કઈ રીતે કદાચ એ અપેક્ષા શું હતી એ જે કદાચ મોટા ભાગે ઘણાને લાગુ પડે છે, ખાસ તો નાના વેપારીઓ કે યંગ બિઝનેસમેન કે નાની ફર્મ છે, આપણે માઇક્રો લેવલ તો આમ પણ કદાચ પ્રી કોવિડમાં, કોવિડ પહેલા ઘણા બધા સેક્ટર ડાઉન હતા, કૃષિ સિવાય મોટા ભાગના સેક્ટર. બાદમાં કોવિડ આવ્યો તો એ ડબલ ડોઝ છે, ડબલ જે માર છે ઉપરથી એ સરળતા નથી. ઓલી વાત કરીને એક લાઈનમાં કે મુદ્દલ હજી આવી નથી ને ખિસ્સામાંથી આપણને જીએસટી દેવું પડે છે. સો આ વખતે જેમ ભલ્લા સાહેબે કીધું એ પ્રમાણે કે જીએસટી ના મેજર ડિસિઝન જે છે જીએસટી કાઉન્સિલમાં અપ્રૂવ થયા પછી જ થાય છે. પણ જે બિલ આવ્યું છે ફાઇનાન્સ બિલ, એની અંદર થોડી ઘણી જીએસટી લક્ષી વસ્તુઓ છે જે સાહેબે કીધું એ પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ છે. એક સૌથી પહેલું, દર અસેસી એ જે 5 કરોડથી વધારે કમાય છે એને જીએસટી ઓડિટ કરાવવાનું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે કોસ્ટ અકાઉન્ટન્ટ જોડે. એની પ્રોવિઝન એ કાઢી અને જે એન્યુઅલ રિટર્ન જે ટેક્સ પેયરે જાતે ભરવાનું હતું એની અંદર એના બધા પર્ટિક્યુલર્સ એડ કરી દીધા. એટલે એક સીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહી શકાય, એના માટેનો એક બહુ મોટો સ્ટેપ લેવામાં આવ્યો છે કે જીએસટી ઓડિટ જે એકદમ ડેડલાઇન પર ડેડલાઇન વધતી જ જાય અને સીએ પરના પણ ખૂબ સારા પ્રેશર્સ રહેતા હતા નોર્મલી, એ ખેંચી કાઢવામાં આવ્યું છે. આ એક હાથે આપ્યું છે, પણ બીજા હાથે બે વસ્તુઓ ખેંચી બી લીધી છે. એક હતું સૌથી ઇમ્પોર્ટન્ટ કે રિફંડ જે છે એક્સપોર્ટ કરો ત્યારે ગુડ્સનું, ત્યારે રિફંડ એક ઓટોમેટેડ પ્રોસેસમાં ઓટોમેટિક 15 થી 20 દિવસ રિટર્ન ભર્યાના એમાં આવી જતું હતું, જો બધી વસ્તુઓ તમે બરોબર ભરી હોય તો. પણ હવે એ જોગવાઈની અંદર તફાવત કરી આપ્યા છે અને એવું કીધું છે કે હવે ગવર્મેન્ટ ઈચ્છે એ લોકોને જ એ રિફંડ ઓપ્શનમાં જવા મળશે. એટલે હવે રિફંડ જ્યારે મેં એક્સપોર્ટ કર્યું હોય અને જે બી ખરીદી કરી હોય એની પરના જે જીએસટી ભરેલો છે એના બધા પ્રૂફ લઈને ઓફિસર પાસે જવું પડશે. ઓફિસર બધું વેરીફાઈ કરશે અને પછી જ આવશે. હવે નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં જે ઓટોમેટેડ પ્રોસેસ હતી એની અંદર 15 થી 20 દિવસ રિટર્ન ભર્યાના આવી જતા હતા. પણ આ જે મેન્યુઅલ પ્રોસેસ છે ઓફિસર પાસે જઈને એને અપ્લાય કરીને લેવાની, એ 60 થી 90 દિવસની પ્રોસેસ છે. એટલે હવે રિફંડના પૈસા લાંબા ગાળે મળશે. અને એક બીજી મહત્વની વસ્તુ એ છે કે એસઈઝેડ રિલેટેડ જે ઓપરેશન્સ હતા એમાં એસઈઝેડ ને બધા જ ફાયદા મળતા હતા ઇન જનરલ, પણ હવે એવું કહી દેવામાં આવ્યું છે કે ખાલી ઓથોરાઇઝડ ઓપરેશન્સ માટેના જ બેનિફિટ મળશે. અને અત્યાર સુધી જે ક્રેડિટ લેવાની હોય, ઇનપુટ ટેક્સ ક્રેડિટ, એક જીએસટીમાં બહુ મહત્વનો ફંડામેન્ટલ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, અને એની ઉપર પછી એવું કહેતા હતા કે જે મેચ ના થઈ હોય એના 5% એડિશનલ લઈ શકાય. હવે જોગવાઈ બદલી કાઢી પ્રેક્ટિકલી અને એવું કીધું કે જેટલી મેચ થાય એટલી જ લેવાની. એટલે જીએસટીમાં એક હાથે તમને કમ્પ્લાયન્સમાં ઈઝ કરી નાખ્યું, પણ બીજી હાથે ગવર્મેન્ટે એવા સ્ટેપ્સ લઈ લીધા જેનાથી કલેક્શન્સ વધે એમના પોતાના. એટલે ઓલ ઇન ઓલ જીએસટીમાં જે તફાવત આવ્યા છે એ ચોક્કસ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ બિઝનેસને આગળ ચાલીને નડશે એવું મને અત્યારે લાગે છે. ગૌરી મેમ, એ સિવાય કયા મુદ્દા જે છૂટી જાય છે? કેમ કે આત્મનિર્ભર સાથે સાથે ડિજિટલ ઇન્ડિયાનો પણ નારો છે. એ વાત અલગ છે કે ઇમ્પોર્ટ કરીએ એમાં મોબાઈલ અને ચાર્જર મોંઘા થશે. અને વર્ક ફ્રોમ હોમમાં કે કદાચ એજ્યુકેશન પર્સપેક્ટિવથી, એજ્યુકેશનની તો વાત થઈ, ઘરેથી શિક્ષણ થયું છે, બજેટ છે ને એ ચાહે નોકરિયાત વર્ગ એનું પણ વધ્યું છે, નેટ એન્ડ ઓલ દેટ, કે પછી એજ્યુકેશન માટે વાલીઓનું પણ વધ્યું છે. તો આ બાબતમાં જે હેમંતભાઈએ પણ વાત કરી કે આપણે જો આત્મનિર્ભરની જ વાત કરતા, આત્મનિર્ભરનો નારો જો કેન્દ્રમાં હોય તો કદાચ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું આપણે ન ઊભું કરી શકીએ? એવા લોકો આપણી પાસે નથી, અથવા તો એ સમયને હજુ વાર લાગશે એમ ઇન્ડિકેશન મળે છે આ બજેટથી? ના, ચોક્કસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણી પાસે છે. આપણી પાસે આપણા યુથ એટલા બધા ટેકનિકલી સાઉન્ડ છે અને એટલા હોશિયાર બી છે. કારણ કે તમે જો ટોપ પોઝિશન્સ ઉપર આપણા જ લોકો દે આર મેનેજિંગ ડાયરેક્ટર્સ એન્ડ ચેરમેન્સ ને સીઈઓ છે બધી મોટી કંપનીઝના, મલ્ટીનેશનલ કંપનીઝ. તો એવા યુથ છે આપણી પાસે કે જે કરી શકે છે. બટ મને એવું પોતે એવું લાગે છે કે હજી સરકાર કદાચ ડાયલેમામાં છે કે શું કરીએ, વેધર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી વેધર સક્સેસફુલ થઈ શકશે કે નહીં થઈ શકશે. વાલીઓ બી પોતે ડાયલેમામાં છે કે બાળકોને શું કરીએ, સ્કૂલે મોકલીએ કે વર્ક ફ્રોમ હોમ ઘરેથી ભણાવીએ. મતલબ બધા ઇનફેક્ટ જોઈએ તો ડાયલેમામાં છે કે ભાઈ આના આગળ શું કરી શકાય. કારણ કે આના માટે કોન્ક્રીટ સ્ટેપ
કોઈ કમિટી રચીને એના માટે કોન્ક્રીટ સ્ટેપ્સ લેવા જોઈએ અને મારા ખ્યાલથી તો ગવર્મેન્ટ એન્ડ વાલીઓને અમુક રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે આપણા ટેકનિકલી સાઉન્ડ હોય જે યુથ જે લોકો ધોઝ આર ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટાર્ટઅપ્સ ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઓર એવરીથિંગ તો એ લોકો આ ડિસિઝન બેસીને સાથે કરી શકે છે તો એનાથી ઘણી બધી મને લાગે છે કે રાહત થઈ શકે કારણ કે એક બાજુ પેરેન્ટ્સ અત્યારે ગભરાય છે બીજી બાજુ સ્કૂલ્સ એમ કે છે કે સ્કૂલ્સ ફીસ લે છે પેરેન્ટ્સ કે છે કે ભાઈ અમે કેવી રીતે મોકલીએ આવી રીતે ફી સ્કૂલ દો બીકોઝ એ લોકોને બધાને ડર લાગે છે કોરોનાનો એટલે યુ નેવર નો કે ક્યારે શું થાય છે એટલે આ બેસીને આનું કોન્ક્રીટ કોઈ સ્ટેપ્સ લેવા પડે. ઓકે ભલા સાહેબ, કદાચ એમએસએમઈ માં માઇક્રો સેક્ટર છે પહેલેથી જ પરેશાન હતું કોવિડ પહેલા, ઘણી બધી માંગ હતી, આપણે વાત કરી કે ડ્યુરિંગ કોવિડ જે પણ રાહતો આપી એ રાહતો કેટલી અસરકારક છે એને એમાં પણ માની લઈએ કે લોંગ ટર્મ રાહતો દેખાશે, એ વાત અલગ છે કે આ રાહત કોને કઈ રીતે મળી, હવે એનો ફાયદો કે આઉટપુટ શું મળ્યું એની ચર્ચા નહીં કરીએ, પણ આફ્ટર કોવિડ બેઝિક લેવલ ઉપર જે નાના ઉદ્યોગકારો છે જેની સાથે રોજગારી સીધી સાદી રીતે સંકળાયેલી છે, મોટાભાગની રોજગારી સંકળાયેલી છે, જે કદાચ એકથી વધુને રોજગારી આપે છે, એકથી વધુ પરિવારોને, ત્યાં અસર પહોંચી છે, એ અસરને શું આ અસર કરે છે આ બજેટના પ્રાવધાન? એક વસ્તુ આપણે Oh, he is not connected. જી મારી અવાજ આવે છે? હા આવે છે. એક વસ્તુ ખાલી આપણે ગૌર કરીએ કે જાણીએ કે વી હેવ ઓલ આપણે બધા ગયા એક વર્ષમાં એક બહુ ડિફિકલ્ટ ટાઈમમાંથી પાસ થયા છીએ અને હજી પાસ થઈ રહ્યા છે. ઇટ ઇઝ અનપ્રેસિડેન્ટ કન્ડિશન જે કદાચ તમે અને મેં અને બીજા લોકો આપણી લાઈફ ટાઈમમાં આવી કોઈ વસ્તુ જોઈ નથી અને વિચારી નથી. તો વી હેવ પાસ થ્રુ અ વેરી વેરી ડિફિકલ્ટ ટાઈમ અને તમે વર્લ્ડ ઓવર ગ્લોબલ સીન જો તો બાકી બધી વર્લ્ડમાં બધા લોકો આવી એક ડિફિકલ્ટ ટાઈમથી પાસ થયા છે અને થઈ રહ્યા છે. At this time, not to come out with major taxes વધારે ના લગાવી, નવા સ્લેબ નહીં લગાવવા, એ એકચ્યુઅલી દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. પહેલી વાત આપણે સમજીએ. અને જ્યાં સુધી સ્મોલ ઇન્ડસ્ટ્રીનો સવાલ છે, અત્યારે મારા ખ્યાલ હાર્દિકભાઈ વાત કરતા હતા અત્યારે કે જેવી રીતે એમને પ્રધાન પ્રોવિઝન કર્યા કે ભાઈ જીએસટીનો જે ઓડિટ છે એની અંદર મેન્ડેટરી જે એક પ્રોફેશનલ થી આપણે સર્ટિફાય કરાવવું પડે, એ આખો પ્રોવિઝન એ કાઢી રાખ્યું છે. So that is again ease of doing business for micro, small, everybody. ઠીક છે, એક મોટી કંપની કે મોટા કોર્પોરેટ તો બધું અફોર્ડ કરી શકે છે, પણ એક નાની કંપની કે નાની માઇક્રો કે એમએસએમઈ એ લોકો બધું અફોર્ડ નથી કરી શકતા. તો ઇટ્સ અ ગુડ સાઇન. ઓકે, as far as the other custom provisions are concerned, એની અંદર તમે ધ્યાનથી જોશો તો વેનેવર કસ્ટમ ડ્યુટી વધે એ કન્ટ્રીના લોકલ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ કરવા માટે વધે છે. કારણ કે તમે બહારનો કોમ્પિટિશન તોડવાની વાત કરો છો. જે લોકો ખાલી ટ્રેડિંગ કરે, ઇમ્પોર્ટ કરીને કામ કરે, એની સામે જે મહેનત કરીને મેન્યુફેક્ચર કરતો હોય એને કેવી રીતે બેનિફિટ આપવાનું? સો દેટ ઇઝ અ કોમ્પિટિશન. જે કસ્ટમ્સની ડ્યુટી જ્યારે વધે છે કોઈ વસ્તુની ત્યારે લોકલ ઇન્ડસ્ટ્રીને બેનિફિટ મળવો જ જોઈએ અને મળે જ છે જો સેમ પ્રોડક્ટ પેલો બનાવતો હોય તો. સો દેટ ઇઝ અગેન ઘણા લોકો મોબાઈલની અત્યારે વાત કરે છે. આઈ વોઝ લિસનિંગ ટુ લોટ ઓફ ચેનલ્સ જ્યાં વાત કરતો હતો કે મોબાઈલના પ્રાઇસ વધારી નાખ્યા અને બધું. પણ આપણે એક વસ્તુને સમજીએ કે એટ પ્રેઝન્ટ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, અત્યારે આપણા મિત્ર અત્યારે વાત કરતા હતા કે ઇન્ડિયામાં મોબાઈલ હબ, મોટા ઇન્ડિયા મોબાઈલ હબ બની જશે. જેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોબાઈલનો અહીં બને છે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ મોટી અહીં આવી ગઈ છે અને જેવી રીતે પ્રોડક્શન થાય છે રાઈટ ફ્રોમ એસેસરી ચાર્જરથી લઈને મોબાઈલ સુધી, તો ઇન્ડિયા વિલ બીકમ અ હબ ઓફ મેન્યુફેક્ચરિંગ. ઇન કમિંગ ડેઝ ઇન્ડિયા બીજી કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરશે આ બધી વસ્તુઓ. ઓકે, સો ઇટ ઇઝ ગુડ ફોર ધ કન્ટ્રી ઇફ ધી ઇમ્પોર્ટ્સ આર ટેકન કેર ઓફ લાઈક ધીસ. મારા હિસાબથી લોંગ ટર્મ માટે આ સારું જ છે. જો એને શોર્ટ ટર્મ ના જોઈએ આપણે, પણ લોંગ ટર્મમાં સારું જ છે. ઓકે જી, તો પ્રમોદભાઈ એ જ વાત થઈ ને કે આપણે જો એક્સપોર્ટ કરવાની વાત આવી, આત્મનિર્ભર કે ઘણી ચર્ચા હતી કે અમેરિકા અને ચીનના જે સંબંધો હોય બાદમાં જે થયું એ બીજા નંબરની વાત છે, પણ ત્યાંથી સ્વિચ ઓવર જે પ્લાન્ટ હતા કે જે પ્રોડક્શન હબ હતા એ જે શક્યતાઓ હતી કે આવે ભારતમાં, ત્યાંથી અહીંયા રોજગારી પણ મળે. અને બીજી વાત કે જો ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે તો લોકલ માર્કેટને ફાયદો થશે,
જે ભલ્લા સાહેબે વાત કરી, તો મેજર ફોકસ તેના પર જ છે કે એક હબ ફરીથી ઊભું કરવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ. આપણે મોબાઈલ સેક્ટરની વાત કરીએ કે જ્યાં આપણે ઘણી બધી વસ્તુઓ બહારથી આપણે જાણીએ છીએ કે ક્યાં કઈ બ્રાન્ડ મોસ્ટલી ચાઇના, તાઇવાન આ બધી જગ્યાએથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ પગલું આપણે મોટા હબ ઊભા કરવા તરફ છે, જેમ ભલ્લા સાહેબે વાત કરી. જ્યાં સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત છે, ત્યાં સુધી ઇન્સ્યોરન્સની વાત છે, ત્યાં સુધી ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ને ફોરેનની કંપનીઓને એટલા માટે ઇન્ડિયામાં લાવવામાં આવે છે કે ધારો કે આપણે LIC ની વાત કરીએ, LIC ની અંદર પોલિસી ક્લેમમાં લોકોને ધક્કા ખાવા પડે છે અને કેટલાય કોમ્પ્લાયન્સ કરવા પડે છે. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ જ્યારથી આવી છે ત્યારથી LIC ના ક્લેમ લેવામાં, ઇન્સ્યોરન્સના ક્લેમ લેવામાં લોકોને ખૂબ જ સરળતા રહે છે. એમનું મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે આ બધી અહીંની લોકલ કંપનીઓ કરતાં. ધારો કે ઇન્સ્યોરન્સ કંપનીઓ જે ન્યૂ ઇન્ડિયા અને દેશની જે 3-4 ઇન્સ્યોરન્સ યુનાઇટેડ ઇન્ડિયા એ કંપનીઓ છે એના કરતાં જે ફોરેનની ઇન્સ્યોરન્સ કંપનીઓ મેક્સ લાઈફ વગેરે જે છે એ તમને જલ્દી કોમ્પ્લાયન્સ આપે છે, જલ્દી તમારા ઇન્સ્યોરન્સના ક્લેમ પાસ કરે છે. આપણે એમની જોડેથી મેનેજમેન્ટ શીખવા જેવું છે અને એને લીધે, અને એ ઉપરાંત એ લોકો જે સેલેરી અને વેજીસ જે આપે છે આપણી લોકલ કંપનીઓ કરતાં 3 ગણા વધારે વેજીસ પણ આપે છે. એટલે લોકોને રોજગારી મળશે. હું તો માનું છું કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી ભારતને ખરેખર ફાયદો થવાનો છે. ઇન્સ્યોરન્સનો રસ્તો બદલાશે હેમંત સર, કેમ કે છે ને વીમા કંપનીઓ તો ખેતીમાં તો જોઈ વીમા કંપનીઓ શું કરી રહી છે કે શું કર્યું. હવે એક બાજુ હેલ્થ સેક્ટર છે, જે પોલિસીસની વાત છે, ઇન્સ્યોરન્સની વાત છે, તો એગ્રીકલ્ચર પણ આવી જાય. અત્યારે જે કંપનીઓ છે અને ભૂતકાળમાં જે સેક્ટરને કોર જરૂર પડવાની છે, જે પોપટ સાહેબે વાત કરી, તો તમારા હિસાબથી ખરેખર કઈ એવી બાબતો છે જેનો વિકલ્પ છે આપણી પાસે, જે કદાચ આપણે આત્મનિર્ભર બની શકીએ છીએ, જે આ તમને આ બજેટમાં કદાચ એ મિસિંગ લાગી રહ્યું છે, અને કઈ બાબત છે જે વેલકમ સ્ટેપ છે? અચ્છા, કે આ તો ભવિષ્યમાં 5 વર્ષ રહીને થવાનું હતું, આના પર વાત કરવી જોઈએ કે રોડ રસ્તો અત્યારથી જ બનાવવો જોઈએ. હું થોડો ડિફર થઉં છું વિદેશી મૂડીના આકર્ષવાની બાબતમાં, એટલા માટે કે જે આપણી કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ખાનગી કંપનીઓની વાત કરું છું, એનાથી આપણે ચલાવી શકીએ કે કેમ, આ વિચારવાની જરૂર છે. જરા બેસીએ આપણે શાંતિથી અને વિચારીએ કે આપણા ઉદ્યોગપતિઓની પોતાની ખાનગી કંપનીઓ, જેમાં વિદેશી મૂડીરોકાણ છે જ નહીં, એ અને LIC ને બીજી 4 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ, એ બે વચ્ચે હરીફાઈ થાય તો સરકારી કંપનીઓની કામગીરી સુધરે કે ના સુધરે? માત્ર વિદેશી કંપનીઓ આવે તો જ આપણી સરકારી કંપનીઓની ની કાર્યક્ષમતા વધે એવું માની લેવું મને લાગે છે કે વધારે પડતું છે. બીજો એક અગત્યનો મુદ્દો આપણે જરા ધ્યાનમાં લેવા જેવો છે, અને તે એ છે કે કોઈ પણ વિદેશી મૂડી આવે છે, એ FDI આવે છે કે FII આવે છે, બરાબર, એ અહીંયા ધંધો કરવા આવે છે, એ કઈ મારી તમારી સેવા કરવા આવતા નથી. 1,12,000 બરાબર. હવે એ નફો આ દેશની બહાર લઈ જાય છે. પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે દેશનું વિદેશી દેવું વધતું જાય છે. 1980માં વિદેશી દેવું $30 અબજ હતું, 1991માં એ $80 અબજ હતું. પછી આપણે LPG ની પોલિસી લાયા, નવી આર્થિક નીતિ, કોંગ્રેસની સરકાર હતી. પરિણામ શું આવ્યું? તો કે 2014માં આપણે $446 અબજ થયું. આજે કેટલું થયું? આજે $556 અબજ છે. તો વિદેશી દેવું વધે છે અને એ આપણે ચૂકવી ના શકીએ એવી હાલતમાં આવી ચૂક્યા છીએ. આપણે આ દેવાની જાળામાં ફસાઈ ગયા છીએ. હું એવું સમજુ છું કે આપણે વિદેશી દેવું લેવાની આવશ્યકતા નથી. તમે જુઓ, આ વર્ષનો બજેટ પણ જુઓ તો ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે વિદેશી લેવાનું છે. બજેટના 1% જેટલું વિદેશી દેવું આવે છે, પણ 18 થી 19% જેટલું આપણું આંતરિક દેવું છે. તો આપણે આંતરિક દેવું વધારીએ. આ દેશની 25, 30, 40 કરોડ લોકો પાસે પૂરતા પૈસા છે સરકારને દેવું આપવા માટે, છે જ. એ આપણે વધારીએ. અમારો એક અર્થશાસ્ત્રી છે, AP લર્નર, અબ્બા P લર્નર, બહુ જાણીતો અર્થશાસ્ત્રી, જો કે એને નોબેલ ઇનામ નહોતું મળ્યું, પણ એને એવું કહ્યું છે કે આંતરિક દેવું એ દેવું છે જ નહીં. ઇન્ટરનલ ડેટ ઇઝ નોટ અ ડેટ એટ ઓલ, ઇટ ઇઝ જસ્ટ અ રિસોર્સ ટ્રાન્સફર. તો આ રિસોર્સ ટ્રાન્સફર આપણે જોવાની જરૂર છે. એટલે હું આ બાબતમાં થોડો ડિફર થઉં છું. આપણે છે ને આર્થિક આઝાદી નથી મેળવી રહ્યા, આપણે આર્થિક રીતે ગુલામ થઈ રહ્યા છીએ.
એ સમજવાની જરૂર છે. આપણે એમ માનીએ છીએ કે આત્મનિર્ભરતા ઊભી થઈ રહી છે. અરે આ દેશની સૌથી મોટી કંપની એ વિદેશી કંપનીઓને પોતાના શેર વેચી રહી છે, રિલાયન્સ. આપણે શું એ આત્મનિર્ભરતા કહીશું એને? આ જરા પાયાના મુદ્દાઓ છે. આ સાવ શું કહેવાય, એકાઉન્ટિંગના મુદ્દાઓ છે કે સાવ ઇકોનોમિક્સના મુદ્દાઓ છે, એવું નથી. ઇટ ઇઝ પોલિટિકલ ઇશ્યુઝ. ધીઝ આર ઓલ્સો સોશિયલ ઇશ્યુઝ. બરાબર. એન્ડ ટુ સમ એક્સટેન્ટ દે આર ફિલોસોફિકલ ઇશ્યુઝ. કે એક વ્યક્તિ પાસે કે એક કંપની પાસે બધા જ ધંધા આ દેશના હોવા જોઈએ કે ના હોવા જોઈએ. રિલાયન્સ પેટ્રોલ રિફાઇનરી પણ નાખે, રિલાયન્સ જીઓ ફોન પણ આપે અને રિલાયન્સ ડુંગળી પણ વેચે. આ બધા ધંધા એને જ કરવાના, બીજા કોઈએ ધંધા કરવાના છે કે નથી કરવાના? આ બધા ફિલોસોફિકલ સવાલો છે, માત્ર આર્થિક સવાલો છે હું નથી માનતો. પણ જ્યાં સુધી બજેટને લાગે વળગે છે ત્યાં સુધી ધીસ બજેટ રિફ્લેક્ટ્સ ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ. તો આ ફિસ્કલ પોલિસી એ કેવા પ્રકારની હોવી જોઈએ? તો કે આખી દુનિયામાં ફિસ્કલ પોલિસી એવી હોય છે કે જે સમાનતા લાવવા માટેનો પ્રયત્ન કરે. બરાબર. તો એ સમાનતા આ બજેટથી આવશે ખરી. જે અસમાનતા અત્યારે આ દેશમાં છે એ આ અસમાનતા થોડી ઘટશે કે પછી વધશે આ એક વર્ષમાં? આ આપણે વિચારવાની આવશ્યકતા છે. આપણે એ વિચારતા જ નથી. ઓકે. એટલે પરિણામ એ આવે છે કે ગરીબોની આવકમાં બહુ થોડો વધારો થાય છે, પણ અમીરોની આવકમાં જબરજસ્ત વધારો થાય છે. એટલે જે ગેપ છે એ ગેપ વધતો જાય છે. અને જ્યાં સુધી ગેપ વધે છે, યાદ રાખો તમે, એ અશાંતિ ઊભી કરે જ છે સમાજમાં. એ સ્થાનિક સ્તરે અશાંતિ ઊભી કરે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે એ યુદ્ધો ઊભા કરે છે. આ એક બહુ પ્રુવન વાત છે બીજા વિશ્વયુદ્ધ પછીની. દુનિયાભરનો આર્થિક ઇતિહાસ અને રાજકીય ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ઓકે. ભલ્લા સાહેબ, આર્થિક અને આવકમાં અસમાનતા બહુ મોટો મુદ્દો માનો છો? જો આ રોડમેપ હોય ફરીથી અર્થતંત્રને પાટા પર લાવવા માટે, અને એક વર્ગનું જેનું દરેક વર્ગનું કન્ટ્રીબ્યુશન છે જીડીપીમાં, પણ એક પાયાનો જે મુદ્દો છે કે જે અસમાનતા છે એ ધીમે ધીમે એટલી વધી રહી છે કે તેના પર પણ કામ કરવું જરૂરી. આપ જો જ્યાં સુધી પોલિટિકલ એંગલનો સવાલ છે, હું તો કોઈ કમેન્ટ નહીં કરીશ. આમાં એ પોલિટિકલ પર્સન, હું પોલિટિક્સ પર બિલકુલ કમેન્ટ નથી કરતો. જ્યાં સુધી ટેકનિકલ વસ્તુ છે, હું તમને જે કહું કે મારી પર્સનલ વ્યૂ આવું છે કે આપણે જો ઇક્વાલિટીની વાત કરીએ કે ભાઈ, જો આપણા લર્નેડ ફ્રેન્ડે અત્યારે કીધું કે ભાઈ અમીર થાય છે અને ગરીબ એટલી સ્પીડથી એને આપણી એની ઇકોનોમિક કન્ડિશન એટલી સારી નથી થતી. ધીસ ઇઝ અ સિનેરિયો, ગ્લોબલ સિનેરિયો છે. આ ખાલી આપણા કન્ટ્રી માટે નથી. પહેલા તો આપણે સમજી લઈએ. આપણે લેટ અસ નોટ થિંક ધેટ આપણી કન્ટ્રીમાં જ આવું થાય છે. ધીસ ઇઝ અ ગ્લોબલ સિનેરિયો. જેની પાસે વધારે પૈસા હશે અને જે મલ્ટિપલ બિઝનેસ કરશે, જો મલ્ટિપલ બિઝનેસ કરશે, માણસની પાસે પૈસા હશે તો બીજા બિઝનેસ કરશે. દેટ ઇઝ ઇટ્સ ઇકોનોમિક કન્ડિશન જે વર્લ્ડ ઓવર અત્યારે. વી આર નોટ કમ્યુનિસ્ટ. આપણે કમ્યુનિસ્ટ નથી. આપણે એ કમ્યુનિઝમ માટે નથી વિચારતા. બટ યસ, ઇક્વાલિટી હોવી જોઈએ અને લોકોને જે ગરીબ માણસ છે એ લોકોને ફેસિલિટીઝ મળવી જોઈએ. દે શુડ હેવ બેસિક ફેસિલિટીઝ. અને સરકાર એના માટે પ્રયત્ન કરે જ છે, એવું નથી કે નથી કરતી. કેટલો સફળ થાય છે એ જુદી વસ્તુ છે, પણ પ્રયત્ન નથી કરતી. દે ડોન્ટ ટ્રાય ટુ ડુ ઇટ, એવું નથી. આઈ વિલ નોટ બિલીવ ધેટ. કોઈ પણ સરકાર, કોઈ પણ દેશની સરકાર હોય, એ એની પ્રજા માટે ટ્રાય કરે જ. સક્સેસ છે કે નહીં, દેટ ઇઝ અ ડિફરન્ટ પેરામીટર. બરાબર. હવે આની અંદર આ બજેટમાં એક નવી વસ્તુ એ લોકો લઈ આવ્યા આ ટાઈમ, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ. ઓકે. એ તમને ખ્યાલ હશે કે કસ્ટમ્સની જે ઇમ્પોર્ટ વસ્તુ થાય અને જે જૂની એક્સાઇઝ છે, બંને પર એ લોકોએ આ એક નવો સેસ લગાવી દીધું છે. વી આર એક્સપેક્ટિંગ, આપણે લોકો કોરોના સેસની વાત કરતા હતા, કોવિડ સેસ, કદાચ કોવિડ સેસ આવશે, પણ એ અત્યારે તમને ખબર છે કે ફાર્મર્સ ઇસ્યુ ચાલે છે, તો એગ્રીકલ્ચર સેસ આવી ગયું. ઓકે. સો અલ્ટિમેટલી આ પૈસો જે એક્સ્ટ્રા આવશે ક્યાં જશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે, એગ્રીકલ્ચરિસ્ટ માટે જશે આ પૈસો. તો એ અલ્ટિમેટલી દેટ મની વિલ ગો ટુ ધ લોએસ્ટ પાર્ટ ઓફ ધી કન્ટ્રી. જે ગરીબમાં ગરીબ માણસને એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાયદો થાય એના માટે કરીએ છીએ લોકો. સો ગવર્મેન્ટ તો વિચારે જ, સક્સેસ થાય કે નહીં સક્સેસ થાય દેટ તો ટાઈમ જ કહેશે. જી હાર્દિકભાઈ, એ સેઝની જ વાત કરીએ અમે ઓફ ધ રેકોર્ડ. પોપટ સાહેબ ને ગોરી મેમ વાત કરતા હતા કે કોવિડ સેઝની વાત ચાલી રહી છે પ્રી બજેટમાં, કૃષિ સેઝ આવી ગયું પેટ્રોલ અને ડીઝલ પર,
ભલ્લા સાહેબે જે વાત કરી કે એ સેઝ જે આવક છે એનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ ચલો ઉપયોગ થશે આવનાર સમયમાં, તો એ સેક્ટર કે થોરોલી કયું હોઈ શકે કે જ્યાં આપણને લાગી રહ્યું છે કે અહીંયા લેકિંગ છે કે આ સેઝનો ત્યાં ઉપયોગ થઈ શકે? આમ તો નોર્મલી કૃષિ માટે જ છે, કૃષિના જે પ્રશ્નો છે તેમાં સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ કદાચ એ પૂરતું નથી. સો આ જે સેસ છે, સૌથી પહેલા સમજવાની વાત એ છે કે સેસ કેમ આવ્યો, બેસિક કસ્ટમ્સ ડ્યુટી કેમ ના વધારી દીધી? કેમ કે જો સેસ મતલબ 100%, 2, 4, 5 એવા પ્રોડક્ટ છે જેમ કે આલ્કોહોલ છે ને ઘણા બધા પ્રોડક્ટ છે જ્યાં આગળ 100% સેસ આવ્યો છે, એટલે જેટલો બેસિક કસ્ટમ્સ ડ્યુટી એટલો જ સેસ. હવે સેસ કેમ આવ્યો? સેસ એટલા માટે આવ્યો કેમ કે સેસની જે નેચર છે એ છે કે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જતું નથી. બેસિકલી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે રાખે છે અને સ્ટેટ્સની જોડે ડિસ્ટ્રીબ્યુટ કરતું નથી, એટલે સેસ આવ્યો. હવે સેસ નોર્મલી એ પ્રકારનું હોય કે જે પર્પઝથી લીધેલું હોય એ પર્પઝમાં જ વાપરવાનું. એટલે જેમ ભલ્લા સાહેબે કીધું એમ એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ, એટલે એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે વપરાશે. ખાલી એગ્રીકલ્ચર લક્ષી પ્રોડક્ટ્સ પર સેસ છે એવું નથી, ઘણા બધા બીજા પ્રોડક્ટ છે જેની પર પણ સેસ લાગ્યો છે. એટલે તકરીબન 51 પ્રોડક્ટ છે જેની પર સેસ લાગ્યો છે અને સેસ 100-150% સુધી જાય છે. એટલે એ 17% છે, 20% છે, 100% સુધીનો પણ સેસ છે. આ સેસ થી જે આવક થશે એ ક્યાં તો એગ્રીકલ્ચરમાં, ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં અને બીજા બધા ડેવલપમેન્ટની અંદર એ વાપરી શકાશે. એક મહત્વની વાત છે. પણ જો હું એક કદમ પાછળ આવીને જો આપણું જૂનું ડિસ્કશન હતું આત્મનિર્ભરતાનું, એની પર આવી જાઉં તો એક કસ્ટમ્સના મારફતે એક ઉદાહરણ આપીશ કે આજની તારીખમાં ઇન્ડિયામાં રિન્યુએબલ એનર્જી એટલે આપણે સોલર સેક્ટરની વાત કરીએ તો મેઇન પ્રોડક્ટ જે છે એની અંદર જે 70% વેલ્યુ ધરાવે છે એ છે સોલર મોડ્યુલ. હવે સોલર મોડ્યુલ 90% સિચ્યુએશનમાં ચાઇનાથી ને બીજા બધા કન્ટ્રીઝથી જ ઇમ્પોર્ટ થઈને આવે છે. અને ગવર્મેન્ટનો તમને ખ્યાલ હોય તો વન સોલર પોલિસી કહો કે ઘણી બધી જાતની પોલિસી છે રિન્યુએબલના, બહુ ઊંચા ટાર્ગેટ છે કે ઇન્ડિયા બાય 2030 બહુ ઊંચા ટાર્ગેટ સુધી અચીવ કરશે. પણ જો આપણે 70% મોડ્યુલ બનાવવા માટે જો ફોરેન પર ડિપેન્ડન્ટ છીએ કે ચાઇના પર ડિપેન્ડન્ટ છે તો આપણે કેવી રીતના આત્મનિર્ભર થયા? હવે એ સંદર્ભમાં ગવર્મેન્ટે આજની તારીખમાં જે રિડક્શન હતું, કસ્ટમ્સ ડ્યુટી કન્સેશન હતું, એ કાઢી કાઢ્યું રિન્યુએબલ એનર્જીના સોલરના ઇમ્પોર્ટ પર. અને એનાથી હવે સોલર મોડ્યુલ અને બાકી બધી વસ્તુઓ મોંઘી થઈ જશે. અને આ કેમ કે સોલર મોડ્યુલ ને બધી વસ્તુઓ મોંઘી થઈ જશે કે સોલર માટે જે બી વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે બધી મોંઘી થઈ જશે, એટલે હોમ ગ્રોન ઇન્ડસ્ટ્રીઝ વધશે. એટલે આ એકચ્યુઅલી એક ઊંધી રીતે કાન પકડવાવાળી સિચ્યુએશન છે કે તમે જો સીધી રીતે ડેવલપ નહીં કરો તો હું એક રીતે ડ્યુટી વધારી દઈશ અને લોકલ જે મેન્યુફેક્ચરર છે દે વિલ ગેટ એન ઇન્સેન્ટિવ કે જો હું લોકલ બનાવીને અહીંયા સપ્લાય કરીશ તો કદાચ મને ફાયદો થાય એન્ડ આઈ વિલ બી કોમ્પિટિટિવ ટુ ધી ચાઇનીઝ એન્ડ ધ અધર વેન્ડર્સ. એટલે એક એવી સિચ્યુએશન પણ આ વખતે જોવા મળી છે. આત્મનિર્ભર ભારત જે છે એ આવી રીતના ગવર્મેન્ટ ઈચ્છે છે કે આપણે આગળ વધીએ. ઓકે, ચલો તો આગળ વધારવો છે આ શો, પણ સમયનો અભાવ છે. ઘણી બધી બાબતો આવી જેમાં આત્મનિર્ભરનો નારો, મિશન આત્મનિર્ભર કેન્દ્રમાં છે અને આત્મનિર્ભર થવા માટે જે પણ લોંગ ટર્મ વાતો કરવામાં આવી છે, ઇન્ટેન્ટ દેખાડવામાં આવ્યો છે, એજ્યુકેશન હોય, હેલ્થ હોય, એગ્રીકલ્ચર હોય અને ખાસ તો સેઝમાં કે આવક ક્યાંથી ઊભી કરવી અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે વધારે મજબૂત બનાવવું, તો એ ફોકસ સાથે બજેટ રિલીઝ થયું. બજેટ સાંભળ્યું, અલગ અલગ વર્ગની વાતો સાંભળી, બજેટમાં શું સારું છે અથવા તો 50-50 છે અથવા તો શું હોવું જોઈએ, ઘણી બધી થોડી નિરાશા છે, દરેક વખતે હોય, થોડા વેલકમ સ્ટેપ પણ હોય. તો એ જાણવાનો અમે સીધી સાદી ભાષામાં પ્રયાસ કર્યો મોનીશ ભલ્લા સર પાસેથી, પોપટ સર પાસેથી, ગોરીમેમ પાસેથી, હેમંત સર પાસેથી અને હાર્દિકભાઈ પાસેથી. તમામનો આભાર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.